વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને હેડ ઓફિસ ખાતે એજીએસયુની ટીમ પહોંચી, એટલે કે વિદ્યાર્થી સંગઠન પહોંચ્યું. વાઇસ ચાન્સલરને રજૂઆત કરવામાં આવી. રજૂઆત કરતાની સાથે મામલો ગરમાયો, ઉગ્ર બોલાચાલી પણ થઈ. વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની વાઇસ ચાન્સલર સાથે તૂતુ મેમે જે દ્રશ્યો પર સામે આવ્યા છે, તેઓએ જણાવ્યું કે આ વિદ્યાર્થી સંગઠનને અમે જોઈ લઈશું અને આ તેમના નિવેદન એટલે કે આ તેમના વાક્યથી મામલો ઉગ્ર બન્યો છે. એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના એમકોમ બિલ્ડિંગ ખાતે વિજયકુમાર શ્રીવાસ્તવ અને ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલનો પોસ્ટર લગાવી અને વિરોધ પણ કરવામાં આવ્યો છે. એફઆર પંકજ જયસ્વાલે જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ચાર્જ ધનેશ પટેલ આજે પણ વિજયકુમાર શ્રીવાસ્તવના હિસાબે ચાલતા હોય અને તેઓના બહુ અંગત હોય તેવા પણ આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. ફેકલ્ટી ઓફ કોમર્સના એમકોમ બિલ્ડિંગ ખાતે જ્યારે કંઈ પ્રોગ્રામ હતો ત્યારે ધનેશ પટેલ આવવાના હતા, જે સમયે એજીએસયુ સંગઠન દ્વારા પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કદાચ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર આ જોઈ ત્યાંના ફેકલ્ટી ઓફ કોમર્સના એમકોમ બિલ્ડિંગ ખાતે ન પહોંચ્યા અને પોસ્ટર છે તેના પ્રોફેસરો જાતે જ પોસ્ટરો કાઢતા નજરે પડ્યા હતા. ત્યારબાદ પંકજ જયસ્વાલ અને પ્રોફેસર વચ્ચે પણ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. વધુમાં એજીએસયુ સંગઠનના વિદ્યાર્થી નેતા વિનય શ્રીવાસ્તવ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ સવારે વીસી ઓફિસ ગયા હતા, ત્યારે વીસી દ્વારા તેમને બહાર કાઢી નાખવામાં આવ્યા અને તેવા પણ આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. ફેકલ્ટી ઓફ કોમર્સની રજૂઆત ગઈકાલે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુના કાર્યકર્તાઓ કરવા ગયા હતા. ત્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે રજૂઆતમાં જે વીસી છે, ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલ સાહેબ, એમને વિદ્યાર્થીઓને બીક બતાવી, વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરીશું, વિદ્યાર્થીઓનો વિડીયો ઉતારો, આવી બીક બતાવીને જો તમે વિદ્યાર્થીઓને ધમકાવવા માંગતા હોય તો આ એજીએસયુના કાર્યકર્તાઓ છે, કેટલાક વર્ષોથી સતત એ લોકો ફેકલ્ટી તથા યુનિવર્સિટીમાં કાર્યરત છે. કોઈથી અમે બીવાના છે નથી અને હવે આ જે લડાઈ છે એ આરને પારની થશે. આ ભૂતકાળના જે વીસી હતા, જે વીસી ખરેખર હતા જ નહોતા, ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, આ ખૂબ એમના અંગત છે. પ્રોફેસર ધનેશ પટેલ એમના કિચન કેબિનેટના સદસ્ય તરીકે જાણીતા હતા. તો આવા વાઇસ ચાન્સેલર જો વિજયકુમાર શ્રીવાસ્તવના રાહે ચાલશે અને ફરીવાર વિજયકુમાર શ્રીવાસ્તવનું જે ભય અને જે વાતાવરણ હતું બીકનું એ ઊભું કરવા માંગશે, ધનેશ પટેલ પોતાનું સ્વરાજ ઊભું કરવા માંગશે, તો એ ચલાવી લેવામાં આવે નહીં. સારા કામ માટે અને સંતુલિત વાતાવરણ માટે જો તમે કોઈ વાતાવરણ ઊભું કરશો તો એમાં અમે તમારા સાથે છે, પરંતુ બીક બતાવીને, ધમકી આપીને તમે વિદ્યાર્થીઓને બીવડાવશો તો એ જરાય ચલાવી લેવામાં નહીં આવે. આજે તો ફક્ત ફેકલ્ટી ઓફ કોમર્સના એમકોમ ડિપાર્ટમેન્ટ ખાતે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આવતીકાલે અને એના પછી પણ અમારા દ્વારા યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને દરેક કેમ્પસમાં આજે પોસ્ટરો છે તે લગાવવામાં આવશે. અને એક વાત કહેવા માંગીએ છીએ અમે કે ભૂતકાળમાં એવા ઘણા આંદોલનો થયા છે કે ધનેશ પટેલ સાહેબ પોતે સાક્ષી છે કે એમના જોડે શું થયું હતું, ત્યારે કેમ એ મૌન ધારણ હતા, ત્યારે કેમ કંઈ નહીં બોલી શક્યા હતા. તો રજૂઆતમાં એ જ છે કે જો તમે કાર્ય કરો એ કાર્યને અમે પણ સરાહીશું, પરંતુ કોઈક વિદ્યાર્થી કે કોઈક પણ અન્ય વિદ્યાર્થી સંગઠનને જો તમે બીક બતાવી તો એ બીક ચલાવી લેવામાં આવે નથી. વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે ડિસિપ્લિન સાથે એ લોકો રજૂઆત કરવામાં આવે છે. કોઈક જગ્યા પણ ગેરવર્તન એમના જોડે થયું હોય એવો એક તમે વિડીયો બતાવી દો તો અમે એમના જોડે માફી પણ માંગી લઈશું, પરંતુ આ એક વિડીયો નથી. આજે પોસ્ટરો છે તે એમકોમ બિલ્ડિંગના સત્તાધીશો દ્વારા અહીંથી કાઢી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે એ ખોટા છે. એમને ખબર છે કે અહીં પોસ્ટરો લગાવવામાં આવ્યા તો વીસી સાહેબ એમને કહેશે કે આ તમે હાજર હતા ત્યારે તમે આ ધ્યાન કેમ નથી આપ્યું. તો મારી માંગ એક જ છે કે તમે બીક ના બતાવો અને કોઈને ધમકી ના આપો અને વિદ્યાર્થીઓ જે રીતે રજૂઆત કરે છે એ રીતે એમની રજૂઆત સાંભળો અને પ્રશ્નોને વાચા આપીને દરેક પ્રશ્નોને સમાધાન તમે લાવો. પ્રોફેસરો દ્વારા જે તમે લગાવ્યો તો પોતે ફાડી દેવામાં આવ્યું. હા, અમારા ડીન સર પોતે જે કે પંડ્યા સાહેબ, સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સ એમકોમ ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર, એમના દ્વારા જે પોસ્ટરો છે જ્યારે મીડિયા અહીં આવી ત્યારે અહીંથી કાઢી દેવામાં આવ્યા. એ પોસ્ટરો કેમ કાઢી દેવામાં આવ્યા એ અમને હજુ કારણ કહેવામાં આવ્યું નથી. આજરોજ મેં વીસી સાહેબને એક ઓફિસમાં મળવા ગયો હતો. સાહેબને એક ઇસ્યુ હતું સ્ટુડન્ટનું, તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું બહાર નીકળી જા. મેં કીધું કમ સાહેબ બહાર નીકળી જાઉં? સાહેબે કીધું કે જે પ્રકારે તમે લોકોએ કાલે આંદોલન કર્યું અને બહારના જે લોકો આવ્યા હતા એ પ્રમાણે મારું ખરાબ લાગ્યું, એ રીતે સાહેબે મને કીધું કે તું બહાર જતો રહે. એ પ્રમાણે કે અમે લોકો પાસ્ટમાં બી ઘણા આંદોલન કરી ચૂક્યા છે સાહેબના વિરુદ્ધ, વીસી સાહેબના વિરુદ્ધ. પાસ્ટમાં ઘણા આંદોલન થયા છે, એડમિશન રિલેટેડ 13 દિવસ સુધી આંદોલન ચાલ્યા છે. પણ સાહેબનું આ જે પ્રકારનું વર્તન હતું એ થોડું વ્યાજબી નહોતું, કેમ કે એક કુલપતિ તરીકે આવું વર્તન સ્ટુડન્ટ પ્રત્યે આવું હોવું ના જોઈએ. મેં એક સાહેબને સ્ટુડન્ટને રિલેટેડ કોન્વર્સેશનની ડિટેલ માંગવા ગયો હતો અને એક પર્સનલ રીઝન હતું, એ લીધે ગયો હતો સાહેબને મળવા. તો કહી શકાય, પણ સાહેબનું મંતવ્ય એ છે કે આવું નહીં, નીકળી જાય બહાર. આ થોડું આજે વ્યાજબી નહોતું લાગ્યું સાહેબ વિદ્યાર્થીઓને. વિનય શ્રીવાસ્તવ.